પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. લાસ્ટમાં ભરતીની પ્રક્રિયા પૂરી કરી હતી, બરાબર ને? ને આપણે પગ્યા છીએ અહીંયા પસંદગીની પ્રક્રિયામાં. પસંદગી એટલે આપણી સિલેક્શન પ્રોસિજર. તો કાલે આપણે ચર્ચા થોડીક આવી કરી હતી કે ભાઈ ક્યાં ગઈ આવી ભરતીની આવી રીતના કાંઈક પ્રક્રિયા હોય કે પસંદગીની પ્રોસિજર હોય. સૌથી પહેલાં એક જાહેરાત બહાર પડે, એમાં તો કે 1000 લોકો એપ્લાય કરે, એમાં 1000 લોકો એપ્લાય કરે, 1000માંથી અમુક લોકોની અરજી હોય એ અધૂરી હોય તો આપણે કાઢી નાખીએ એટલે 800 બચે. 800માંથી એ લોકોની પછી આપણે તેમાં એક્ઝામ લ્યો એટલે એમાંથી ઘણા લોકો એમાં ફેલ પણ જાય, હાગે ને? તેમાંથી 500 લોકો બચે, એનું તમે ઇન્ટરવ્યૂ લ્યો. 500માંથી 400 એમાંથી ઇન્ટરવ્યૂમાંથી 100 જેટલા ફેલ થાય તો 100 લોકો બચે, તમે મેડિકલ લ્યો. પછી મેડિકલમાંથી અમુક ફેલ થાય 50 જેટલા, તો પછી 350 લોકોની ભૂતકાળની કારકિર્દીની તપાસ એટલે કે બેકગ્રાઉન્ડ એ લોકોનું ચેક કરો. એમાંથી અડધાના ડોક્યુમેન્ટ સાચા હોય ખોટા હોય, એમાંથી 300 બચે, એના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો દરેક વસ્તુ. એમાંથી કોઈના ડોક્યુમેન્ટ એક ખોટા હોય એટલે તમે 200 લોકો વધે તેનું પ્રાઇમરી તમે લિસ્ટ બનાવો. પછી એમાંથી તે અમુક કારણોસર અમુક અરજીઓ તમે રદ કરો એટલે 150 લોકો બચે. 150માંથી તમે એક વેઇટિંગ લિસ્ટ બનાવો અને એમાંથી ટોપ 10 લેવલના હોય એને તમે શું કરો? સિલેક્ટ કરો. પછી એ 10 લોકોને, આ 10 જ લોકોને આપણે શું આપવાની છે? આ 10 લોકોને આપણે અહીંયા તાલીમ આપવાની છે, બરાબર છે? જેવી તાલીમ આપશો એટલે એ લોકોનું ડેવલપમેન્ટ થશે, વિકાસ. એટલે વિકાસમાં ડેવલપમેન્ટ કાંઈ લોકોનું પ્રમોશન થશે જેને બઢતી કહેવાય, કાંઈ લોકોનું ડિમોશન થશે જેને અપકર્ષ કહેવામાં આવે. આ બઢતી છે કે અપકર્ષ. પછી એ લોકો આગળ વધતા જાય, આપણે શું કહેવાય, સુપરવાઇઝરમાંથી મેનેજર ને જનરલ મેનેજર, છેલ્લે એ લોકો શું થઈ જાય? રિટાયર થઈ જાય. આટલું રેડી છે આખી આ પ્રોસિજર? આટલું સમજાય તો પછી પ્રક્રિયામાં આપણે આવીએ. અવાજમાં પ્રોબ્લેમ છે કે સ્ક્રીનમાં પ્રોબ્લેમ છે? એકવાર કમેન્ટ કરજો દરેક વિદ્યાર્થી. સ્ક્રીનમાં પ્રોબ્લેમ છે. હાલો, આટલું રેડી છે? આમાં કોઈને કઈ ડાઉટ છે? રેડી? ઘરની પ્રોસિજર થાય. પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી થાય? જાહેરાતથી થાય અને નિવૃત્તિ એનો અંત આવે. રેડી? તો જુઓ ભાઈ, દરેક વ્યક્તિ હોય ને કંપનીમાં, એ ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય, તળ સપાટી હોય, બધાની સિલેક્શનની પ્રોસિજર કેવી હોય? અલગ અલગ હોય. તમે કોઈ અધિકારીને અપોઇન્ટ કરો તો એની પ્રોસિજર અલગ હોય. તમે કોઈ મજૂર કે કામદારને અપોઇન્ટ કરો તો એની પ્રોસિજર અલગ હોય. તમારે કલેક્ટર બનવું હોય તો એની એક્ઝામની આખી પ્રોસિજર અલગ હોય. તમે કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ કે વોટ એવર નાની એવી ગવર્મેન્ટ જોબ લ્યો એની પ્રોસિજર અલગ હોય. એમાં ઇન્ટરવ્યૂ ન આવે, ઓલામાં ઇન્ટરવ્યૂ આવે, ઓલામાં એક્ઝામ અઘરી હોય, એમાં એક્ઝામ હેલી હોય. સમજાઈ ગયું? તો તળ સપાટીએ પસંદગીની પ્રક્રિયા કેવી હશે? ટૂંકી એવી. મધ્ય સપાટીએ એનથી વધુ અને ઉચ્ચ સપાટીએ સૌથી વધુ, કારણ કે એક જવાબદાર વ્યક્તિને આપણે અપોઇન્ટ કરવાનો હોય. એટલું રેડી છે? તો પસંદગી એટલે આવેલ અરજીઓની ચકાસણી કરી યોગ્ય ઉમેદવારની નિમણૂક કરવી. આ અંડરલાઈન કરો. આ પ્રશ્ન 3 થી 4 વાર એક્ઝામમાં પૂછાઈ ગયો છે. પસંદગી એટલે શું? અહીંયા લખો 1 માર્ક. પસંદગીની પહેલા વ્યાખ્યા રેડી? તો આપણી પાસે જે બી અરજીઓ આવે એ અરજીમાંથી યોગ્ય ઉમેદવારને નિમણૂક કરવી. આપણી પાસે 500 અરજી આવી તો 500માંથી આપણે કેટલાને લેવાના છે? 10 ને. તો એ પસંદગી કરી 500માંથી 10 ને સિલેક્ટ કરીએ. સમજાણું કે ન સમજાણું? આર્મીની ભરતી હોય તો આર્મીની ભરતીમાં 2000 આર્મીવાળાને લેવાના હોય, તેમાં 10 લાખ લોકો એપ્લાય કરે તો 10 લાખ લોકોમાંથી 2000 ને લેવાના, તેની પસંદગી કરી કહેવાય. રેડી છે? તો પસંદગી ભરતીની પ્રક્રિયાનો એક ભાગ છે. જુદા જુદા એકમમાં પસંદગીની વિધિ અલગ અલગ હોય, બરાબર? જેના આધાર એકમનું કદ કેવું છે, કર્મચારીનો પ્રકાર કેવો છે, બરાબર, એના ઉપર રહેલો હોય. અલગ અલગ હોય. કોઈક જગ્યાએ બહુ પ્રોસિજર બહુ લાંબી હોય, કોઈક જગ્યાએ ટૂંકમાં હોય, કોઈક જગ્યાએ તમને એમ કે કાલથી કામે આવી આવજો, કોઈક જગ્યાએ 1 મહિના પછી તમને કામે લે, 1 મહિના સુધી તમારી એક્ઝામો લે બધી, બરાબર? તો દરેક જગ્યાએ અલગ અલગ હોય. તો દરેક મોટા એકમમાં સંચાલનની 3 સપાટી હોય. આખા ગામને ખબર જ છે ને કે આગળ વધો. ઉચ્ચ, મધ્ય સપાટી, તળ સપાટી. ઓકે. દરેક સપાટીએ જુદી જુદી લાયકાત ધરાવતા કર્મચારીઓ હોય, એ પણ આપણને ખબર છે. ઉચ્ચ સપાટીએ અધિકારીઓ કેવા હોય? વધારે લાયકાતવાળા.
મધ્ય સપાટી એનાથી ઓછી, તળ સપાટી એ સૌથી ઓછી રહે. આ બધું આપણને ખબર જ છે. તો અહીંયા બિન સંચાલકીય કર્મચારી માટે પસંદગીની પ્રક્રિયા કેવી હોય? તો કે ટૂંકી. અહીંયા અંડરલાઈન કરો. અને બીજી આપણી પાસે છે ઉચ્ચ સપાટીના અધિકારીઓ. અહીંયા આપણી પાસે છે ઉચ્ચ સપાટીના અધિકારીઓ કે જે એકમની સંચાલન સાથે જોડાયેલા, તેમની પસંદગીની પ્રક્રિયા કેવી હોય? સુનિયોજિત, એટલે સિસ્ટમેટિક હોય. ટૂંકમાં અહીંયા આવી રીતે આપણે યાદ રાખવાનું છે કે અહીંયા આપણી પાસે બિન સંચાલકીય કર્મચારી હોય તો આની વિધિ કેવી હશે? પસંદગીની વિધિ તો કે ટૂંકી. અને આપણી પાસે સંચાલકીય કર્મચારી હશે તો એની વિધિ કેવી હશે? તો કે લાંબી. બિન સંચાલકીય એટલે કે જેને મેનેજમેન્ટમાં કાંઈ મગજ જ નથી દોડાવવાનું, એને ખાલી કામ જ કરવાનું. આ કોણ હોય? આ કોણ હોય બોલો? તળ સપાટીના કર્મચારી હોય ને, હા કે ના? કોણ કોણ હોય? પછી આ લોકોનું મેનેજમેન્ટમાં કાંઈ રોલ હોય, એને ખાલી આપણે શું કહેવાનું? આટલું કામ કરો એટલે કરી નાખે. તો એ લોકોની વિધિ કેવી હશે? ટૂંકી એવી, ભાઈ કાલથી વહી આવો, અથવા 1-2 દિવસની પ્રોસિજર હશે. જ્યારે સંચાલકીય કર્મચારી એટલે કે જેને તો કંપનીનું મેનેજમેન્ટ કરવાનું છે, બરાબર. દાખલા તરીકે મેનેજર છે, જનરલ મેનેજર છે, બરાબર, CEO છે, MD છે. તો આ લોકોને મેનેજમેન્ટમાં બહુ મહત્વનો ભાગ છે. એ લોકોની પ્રોસિજર કેવી હશે સિલેક્શનની? બહુ લાંબી. રેડી છે? તો યોગ્ય જગ્યા માટે યોગ્ય ઉમેદવારની પસંદગી થાય તે પણ આપણે જરૂરી છે. એ આપણે ખબર જ છે કે કર્મચારીની પસંદગીની ઘણી મહત્વની બાબતો હોય, જેમાં આપણે શું જોવાનું હોય? યોગ્ય વ્યક્તિ હોય, નિષ્ણાંત હોય, અનુભવી હોય, વફાદાર કર્મચારી હોય. આ બધું હોય ને તો એ એકમની મિલકત કહેવાય. એટલે એ લોકો કર્મચારી જે છે એ એકમ માટે સારા છે એવું આપણે માનીને ચાલીએ. તો આની અંદરથી આપણે શું જોવાનું છે? 2 જ વસ્તુ. એક, પસંદગી એટલે શું? એક એનો અર્થ. બીજું, બિન સંચાલકીય કર્મચારી હોય એની પસંદગીની વિધિ કેવી હોય? ટૂંકી. અને સંચાલકીય કર્મચારી હોય એની પસંદગીની વિધિ કેવી હોય? લાંબી. બિન સંચાલકીય કર્મચારી એટલે કઈ સપાટી થાય? આ આપણી તળ સપાટી થાય. અને સંચાલકીય કર્મચારી એટલે કઈ થાય? આ આપણી ઉચ્ચ અને મધ્ય સપાટી થાય. રેડી છે? પછી આપ્યું છે આપણને પસંદગીની પ્રક્રિયા. જો પસંદગીની બોલો. એકમનો પ્રકાર એટલે કંપનીનો પ્રકાર. કંપની બહુ નાની એવી હોય, કંપનીમાં બહુ ઓછું કામ હોય તો પસંદગીની પ્રક્રિયા કેવી હોય? ઝડપી હોય. એકમ બહુ મોટું હોય, એમાં બહુ જવાબદારીવાળું કામ હોય ને કરોડોના બિઝનેસ હોય, દાખલા તરીકે રિલાયન્સ છે, અદાણી છે, તેમાં પસંદગીની પ્રક્રિયા કેવી હોય? અઘરી. પછી આપણે આપ્યું છે પસંદગીની પ્રક્રિયા. જો પસંદગીની પ્રક્રિયા સમજતા પહેલા આ વસ્તુ ખાસ સમજાવવી જોઈએ. આટલું સમજાય છે તો આગળ વધીએ. અરજી આવે, નકામી અરજી રદ થાય, લેખિત પરીક્ષા લેવા, ઇન્ટરવ્યુ લેવા, મેડિકલ, ભૂતકાળની કારકિર્દી તપાસ, ડોક્યુમેન્ટ, પ્રાઇમરી સિલેક્શન, ફાઇનલ સિલેક્શન, વેટિંગ લિસ્ટ, મેરિટ, પછી સિલેક્શન થાય, પછી તાલીમ, પછી વિકાસ, પછી નિવૃત્તિ. આટલું રેડી છે? ઓકે. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા પસંદગીની પ્રક્રિયા હંમેશા શું કરવાનું હોય? પ્રક્રિયા હંમેશા કેવી રીતે લખવાની હોય? લાઈન ટુ લાઈન જ હોય ને, એમાં એક પણ મુદ્દો આડોઅવળો થવો જોઈએ નહીં. અને બીજું મેં શું કીધું હતું? BA માં, ઇકોમાં, SPમાં, કોઈ પણમાં તમને ક્યાંય પણ પ્રક્રિયા આવે તેમાં શું યાદ રાખવાનું? હંમેશા પહેલો મુદ્દો કયો હશે, છેલ્લો મુદ્દો કયો હશે. એ તમને MCQમાં અને 1 માર્કમાં પૂછાય છે. હાલું રેડી છે? તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે શું કરવાનું? આપણે જે જાહેરાત આપી હશે ન્યૂઝપેપરમાં, બીજે ક્યાં ક્યાં જાહેરાત આપી હતી આપણે? ન્યૂઝપેપરમાં, પછી સામયિકમાં, પછી ટેલિવિઝનમાં, પછી ઇન્ટરનેટ પર હતું ને? તો બધી જગ્યાએ આપણે જાહેરાત આપી હશે કે ભાઈ અમારી કંપનીમાં તો કે 10 મેનેજરની જરૂર છે કે ક્લાર્કની કે વોટ એવર. તો એ જાહેરાત બધાએ જોઈ હશે અને ઓનલાઈન આપી હોય તો આખા ગામે જોઈ હોય, હા કે ના? તો બધા લોકો શું કરશે? એપ્લાય કરશે. તો જેવું એપ્લાય કરે એટલે સૌથી પહેલાં શું હોય? આવકાર. અહીંયા આવકાર ક્યાં આપવાનો? આપણી કંપનીની હેડ ઓફિસ હોય, બરાબર, ત્યાં વ્યક્તિ આવે પોતાની અરજી લઈને, તો આવો નમસ્કાર, એ આવકાર. આ આવકાર કોણ આપે? કંપનીમાં બહાર રિસેપ્શનમાં જે વ્યક્તિ બેઠો હોય એ, બરાબર.
અને એ ત્યાંથી શું કરે, પ્રાથમિક મુલાકાત લઈ લે. તમારું નામ પૂછે, તમે કેટલું ભણ્યા, તો કે હું 10 પાસ, હાલો નીકળો. ત્યાંથી કાઢી મૂકે તમને. તમે કેટલું ભણ્યા, તો કે મેં MBA કર્યું. અનુભવ, તો કે કાંઈ નહીં, તો નીકળો. ત્રીજો વ્યક્તિ આવે, તમે કેટલું ભણ્યા, તો કે મેં MBA કર્યું. અનુભવ, તો કે 10 વર્ષ, તો ભાઈ આવો. આ 3 વ્યક્તિ હતા. એક વ્યક્તિ ભણેલો નહોતો, એક વ્યક્તિ પાસે અનુભવ નહોતો, અને એક વ્યક્તિ પાસે અનુભવ અને ભણતર બંને હતું. તો આમાંથી કોને આપણે લેવાનો? આ ત્રીજા વ્યક્તિને લેવાનો. તો આ 2 વ્યક્તિને એડવાન્સમાં જ કાઢી નાખવાના ને. આ લોકોની લેખિત એક્ઝામ લેવાય, આ લોકોને કાંઈ આગળ પ્રોસિજરમાં લેવાય, તો આને ત્યાંથી કાઢી નાખો. એટલે આપણી ભરતી પ્રક્રિયાની પ્રોસિજર છે ને ઇઝી બની જાય. બરાબર? તો આની અંદર જો આપણે અહીંયા હતું ને, અરજીઓ આવે ને એમાં નકામી અરજીને આપણે શું કરી દેવાની હોય? રદ. અગાઉથી જ આવે, આવો, બરાબર છે, તો રહ્યો, નગર હાલતા થાવ, પૂરું. ત્યાંથી જેનાથી આપણી ભરતીની પ્રોસિજર છે ને એ કેવી હાલે? એ ઝડપી હાલે. તો સૌથી પહેલાં શું કરવાનું છે? આવકાર અને પ્રાથમિક મુલાકાત. આવકાર ક્યાં આપવાનો? રિસેપ્શનમાં. અને ત્યાંથી આપણે ડોક્યુમેન્ટ રિસેપ્શન ઉપરથી ચેક કરી લેવાના. એટલે એની અંદર જે અધૂરી અરજીઓ હોય કે જેમાં પૂરી માહિતી ન હોય તેને ત્યાંથી રદ કરી દેવાનું, જેથી આગળની ભરતી પ્રક્રિયા બહુ લાંબી ન થાય. નકર તો અધૂરી માહિતીવાળા અને ઓછું ભણેલા અને એવી તો 5 લાખ અરજીઓ આવે, તો 5 લાખ લોકોને થોડી એક્ઝામો લેવાની હોય. સમજાણું કે ન સમજાણું? એમાંથી અધૂરી બધી એને ઉડાડી દેવાની. કામની હોય એને જ રાખો, જેનાથી આપણી એક્ઝામની જે આપણી ભરતીની પ્રક્રિયા કેવી થઈ જાય? ઇઝી પડી જાય. રેડી? તો આ તબક્કો સૌપ્રથમ એકમમાં ઉમેદવારને આવકાર આપવામાં આવે છે. તો સૌથી પહેલાં આને આપણે શું કરશું? આને અહીંયા બોક્સ બનાવશું અને આપણે લખશું ફર્સ્ટ. એટલે અહીંયા આપણે લખશું આને, આ કયું કાર્ય છે આપણું? આ આપણું છે પ્રથમ કાર્ય. એટલે અહીંયા લખશું આપણે, એટલે આપણે ભૂલાય નહીં. તમને એક્ઝામ એવા પ્રશ્ન આવે કે ભાઈ પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. MCQમાં આવે. તો અંતિમ તબક્કો કયો એ આપણે જોઈ લઈએ. એકમ પરિચય. અહીંયા બી બોક્સ બનાવીને લખી નાખો. શું લખશો આપણે અહીંયા? અહીંયા લખો આપણે અંતિમ તબક્કો. આવું લખો તમારી બુકમાં, પ્રથમ તબક્કો અને અંતિમ તબક્કો. આ બંને પ્રશ્ન એક્ઝામમાં પૂછાઈ જાય MCQ તરીકે કે ભાઈ પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો શું? તો કે એકમ પરિચય. અને પ્રથમ તબક્કો શું? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. તો શું કીધું છે આપણને આવકાર અને પ્રાથમિક મુલાકાતમાં? આ પ્રથમ તબક્કો છે જે સ્વાગત કરતા જે રિસેપ્શન ઉપર બેઠા હોય, પ્રાથમિક પૂછપરછ કરી યોગ્ય લાગે તો ભરતી અધિકારી પાસે મોકલે. યોગ્ય લાગે તો એટલે હું અધોરા હોય તો ત્યાંથી કાઢી મૂકવાના. યોગ્ય લાગે, બધું ઓકે છે તો ભરતી પ્રક્રિયા પાસે, ભરતી અધિકારી પાસે મોકલવાના. ભરતી અધિકારી ઉમેદવારો પાસેથી એનું જ્ઞાન, કૌશલ્ય, કામગીરી અંગે પૂછપરછ કરી જરૂરી માહિતી મેળવે છે. અને પ્રાથમિક મુલાકાતમાં ઉમેદવાર યોગ્ય જણાય તો તેઓને અરજીપત્રક ભરવા માટે આપવામાં આવે. અરજીપત્રક એ નહીં આપવાનું. અરજીપત્રક એટલે આને આપણે અંગ્રેજીમાં શું કહેશું? એને આપણે કહેશું એપ્લિકેશન લેટર અથવા એપ્લિકેશન ફોર્મ. એપ્લિકેશન ફોર્મ આપવાનું, જે લાયક હોય એને જ તે. બરાબર ને? બાકી ને ફોર્મે નહીં ભરવા દેવાનું. આનો શું હેતુ હોય કે આનાથી આપણને શું ફાયદો થાય? આનાથી ફાયદો એ થાય કે અયોગ્ય ઉમેદવારોને આપણે શરૂઆતથી જ અરજી કરતાં અટકાવી દેવાય, જેનાથી ભરતી અધિકારીનો સમય બચે અને કામગીરી કેવી બને? સરળ બને. એટલું રેડી છે? આમાં કોઈને કંઈ ડાઉટ છે? તો હવે અહીંથી અધૂરી અરજી હશે એને આપણે કાઢી નાખી. તો હવે જે લાયક હશે એના જ ફોર્મ ભરાણા હશે ને? હા કે ના? તો હવે જે લાયક હોય એનું શું કરવાનું? અરજીપત્રક સ્વીકારવાનું. અરજીપત્રક એટલે આપણું એપ્લિકેશન ફોર્મ. આ કોનું સ્વીકારવાનું? જે લાયક હોય, જે આપણી જરૂરિયાત પ્રમાણે ઓકે હોય. જે લોકો લાયક નથી એને અગાઉથી જ આપણે કાઢી નાખ્યા છે. તો અરજીપત્રક સ્વીકારવાનું, ચકાસણી કરવી. ચકાસણી શેની કરવાની હોય? બધી ડિટેલ બરાબર ભરી છે? હા. ડોક્યુમેન્ટ જોડેલા છે? ના. તો પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું.
તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઉડાડી દો. ડિટેલ ભરેલી છે, હા. ડોક્યુમેન્ટ છે, હા. તો આગળ વધો. બરાબર, ચકાસણી કરવાની એટલે બધું એને કહેવાય વેરિફિકેશન. તો અરજીપત્રક દ્વારા ભરતી અધિકારી ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું છે, એને અનુભવ કેટલો છે, એની પાસે જ્ઞાન અને કૌશલ્યની માહિતી કેટલી છે, એ અરજીપત્રક સાથે ઉમેદવારે પોતાની લાયકાત અંગેના વિવિધ દસ્તાવેજો અને ગુણપત્રકો જોડેલા હોય અને હારે અનુભવ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ જોડેલું હોય, જે સામેલ કરવાને ભરેલ અરજીપત્રકની ચકાસણી કરવામાં આવે છે. જો અહીંયા માહિતી અધૂરી હશે, ખોટી જણાય તો અહીંથી ઉડાડી દેવાના. સમજાણું કે ન સમજાણું? અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં કેટલા લોકો આવ્યા હશે? અહીંયા આપણી રિસેપ્શનમાં એવું માનીને ચાલીએ 1000, બરાબર. તો 1000માંથી આપણે એવું માનીને ચાલીએ કે 200 લોકો એવા હશે કે જેની પાસે માહિતી કેવી હશે? અધૂરી. બરાબર, કોઈક ભણેલો હશે, કોઈ નહીં હોય, તો એને અહીંથી જ કાઢી નાખ્યા. વધ્યા કેટલા? 800. તો 800 લોકોના ફોર્મ સ્વીકારો. હવે 800 લોકોના ફોર્મ સ્વીકારે ને તો અમુકે દસ્તાવેજ 12માની માર્કશીટ જોડી હતી, કોઈકે 10માની જોડી હતી, કોઈક 10માં ફેલ હતું અને 12માં પાસ હતું. સમજાણું કે નહીં? તો એ ડોક્યુમેન્ટ કેવા હશે? ખોટા. તો અહીંથી ઉડાડી દો. સમજાણું? કોઈકે એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ કેવું લખેલું હશે? ખોટું. અથવા કોઈકે દસ્તાવેજ જ નહીં જોડ્યા હોય. અહીંયા તમે જે સિલેક્ટ કર્યો ને એને પ્રશ્નો પૂછીને સિલેક્ટ કર્યો હતો, પછી અહીંયા તમે ડોક્યુમેન્ટ પ્રમાણે અહીંથી જે અધૂરા હશે એને શું કરી દેવાના? ઉડાડી દેવાના. હા કે ના? તો અહીંયા આપણે કેટલા લોકોને સિલેક્ટ કર્યા હશે એવું માનીને ચાલીએ. અહીંયા આપણે 1000 લોકો આવેલા હશે, બરાબર છે. 1000માંથી આપણે અહીંયા કેટલા લોકોને કાઢી નાખ્યા હશે? 200 ને. એટલે બચ્યા કેટલા હશે? 800 લોકો બચ્યા હશે. એટલે 800 લોકોને આપણે ફોર્મ સ્વીકાર્યા હશે, બરાબર છે. તો 800માંથી એવું માનીને ચાલે કે ભાઈ આમાંથી તે 300 લોકો કેવા હશે કે જેને ડોક્યુમેન્ટ પૂરા જોડ્યા નહીં હોય. તો અહીંયા કેટલા થાય? 500 વચ્ચે ને? તો એ 500 લોકો બચ્યા હશે. તો 500 લોકોની હવે શું લેવાની? એક્ઝામ લેવાની. આટલું સમજાણું? કોને સમજાણું? બોલો, સમજાણું એટલું? કોને સમજાણું? તમને સમજાણું? તમને સમજાણું? બોલો. અહીંયા બધા ડોબા જેવા જ છે. આપણને જે આવડતું હશે ને એની કરતાં ઓછું આવડતું હશે આ બધાને. એવું ટેન્શન નહીં લેવાનું. તમે બોલી શકો છો મહત્વનું છે. અડધા તો બોલતાય નથી. બોલો, તમને આવડ્યું? શું સમજાણું આમાં? ભાઈ અહીંયા કોને સમજાણું? ભાઈ તને સમજાણું? ભાઈ તને સમજાણું? હા તો પાડો, આમ આમ તો કરો, આમ આમ. તને સમજાણું? ભાઈ શું કહેવા માંગે છે? હા, પ્રાથમિક મુલાકાતમાં જે વ્યક્તિ બરોબર જવાબ ન આપી શકે એને શું કરી દેવાના? રદ કરી દેવાના. એનાથી શું ફાયદો થાય? સમય બચે. તો હવે ભાઈ કેટલા વધ્યા? આપણે 800 લોકો બચ્યા, તો 800 લોકોને ફોર્મ આપી દેવાના. 800 લોકોના ફોર્મ સ્વીકારી લીધા. તો એમાંથી હવે પાછું ફિલ્ટર મારવાનું. એમાંથી જે લોકોએ ડોક્યુમેન્ટ બરોબર જોડ્યા ન હોય એને બી કાઢી નાખવાના. તો બચ્યા કેટલા? 500. તો 500 લોકોની હવે અહીંયા આપણે એક્ઝામ લેવાની. તો એ જ વસ્તુ આપણે અહીંયા રિપીટ કરી દઈએ. 500 લોકોની એક્ઝામ લીધી હશે, આમાં પાસ કેટલા થયા હશે? 250 પાસ થયા હશે. આપણે રાઉન્ડ ફિગર 300 રાખીએ. તો આમાંથી 200 લોકો કેવા થયા હશે? તો કે ફેલ થયા હશે. આમાંથી 300 લોકો શું થયા હશે? પાસ થયા હશે. આટલું રેડી છે. પછી આને ક્યાં લઈ જવાના? ઇન્ટરવ્યૂમાં. સમજાણું ને? એમ અહીંયા હવે ધીમે 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 માણસો ઉતારતા જાય. રેડી? તો અહીંયા આપણે શું લેવાની? જરૂરી કસોટી લેવી. કસોટી એટલે અહીંયા લખજો એક્ઝામ. જરૂરી કસોટી લેવાની. એક્ઝામ ગમે રીતે હોઈ શકે હો. MCQ તરીકે હોઈ શકે, લેખિતમાં પણ, ડિસ્ક્રિપ્ટિવમાં હોઈ શકે. તમારે લખીને એક્ઝામ આપવાની હોય, MCQ આપવાનું હોય. અહીંયા આપણી જે એક્ઝામ છે ને એમાં આપણી પાસે 4 સિલેબસ છે, 4 વિષય છે આપણી પાસે. 4 વિષય પ્રમાણે આપણે અહીંયા એક્ઝામ લેવાની છે. તો જેમના અરજીપત્રકો માન્ય હોય, જે લોકોના ડોક્યુમેન્ટ રેડી હોય,
એ લોકો ઉમેદવારોની વિવિધ પ્રકારની કસોટી લેવાની. જેના માન્ય ન હોય એને એક્ઝામમાં બોલાવવાના જ નહીં, એટલે આપણો સમય બચે એટલો. જેનાથી દરેક ધંધાકીય એકમ અને સંસ્થાને પોતાની કસોટી લેતી જોવા મળે છે. તેના દ્વારા ઉમેદવારની માનસિક ક્ષમતા, ચપળતા, આવડત, અભિરુચિ વગેરે તમે જાણી શકો છો. અહીંયા દરેક ધંધાકીય એકમ કે સંસ્થા પોતાની રીતે કસોટી લે. અહીંયા પોતાની રીતે કસોટી લેતી હોય તો આપણે આપણી રીતે કસોટી લઈએ. બરાબર, તો આપણે અહીંયા એક કસોટી લઈએ. આપણે અહીંયા કઈ એક્ઝામ લેવાની છે, બરાબર ને? તો એક્ઝામમાં કેટલા લોકોને બોલાવ્યા છે? આપણે 500 લોકોને બોલાવ્યા છે, બરાબર છે. હવે આ 500 માંથી કેટલાને આપણે ઉડાડવાના છે? 200 છે કે 300 છે? 200. આમાંથી આપણે 200 લોકો શું થશે? ફેલ થશે. અને આમાં 300 લોકો છે એ પાસ થશે, એવું આપણે માનીને ચાલીએ છીએ. હવે આપણી એક્ઝામની પેટર્ન દરેકમાં કેવી હશે? અલગ અલગ હશે. તો આપણે શું કરશું? આપણે 100 માર્ક્સનું એક પેપર રાખશું. આ 100 માર્ક્સનો પેપર પણ કેવો હશે? તો કે MCQ રીતે 100 માર્ક્સના MCQ હશે. અહીંયા એક ક્વેશ્ચન હશે ને એનો કેટલો માર્ક હશે? અહીંયા 1 માર્ક હશે. એટલે એનો મિનિંગ શું થયો કે અહીંયા 100 ક્વેશ્ચન હશે. તો આપણી એક્ઝામની પેટર્ન આવી રહેશે, બરાબર. અને આપણો જે સિલેબસ હશે ને એમાં 4 વિષય હશે. એમાંથી પહેલો વિષય કયો હશે આપણો? બુદ્ધિ કસોટી. ઠીક છે ને? બુદ્ધિ કસોટી. બીજો વિષય કયો હશે આપણો? અભિરુચિ કસોટી. ત્રીજો વિષય કયો હશે આપણો? ધંધાકીય કસોટી. ચોથો વિષય કયો હશે આપણો? મનોવિજ્ઞાન કસોટી. હવે આપણો સિલેબસ છે એ 100 માર્ક્સનો છે, બરાબર ને? એટલે આપણે એવું માનીને ચાલીએ, પહેલાંના ઇંગ્લિશ નામ લખી નાખીએ. બુદ્ધિ કસોટીને આપણે કહેશું IQ ટેસ્ટ. અભિરુચિ કસોટીને આપણે કહેશું એપ્ટિટ્યૂડ ટેસ્ટ. ધંધાકીય કસોટીને આપણે કહેશું બિઝનેસ ટેસ્ટ. અને મનોવૈજ્ઞાનિક કસોટીને આપણે કહેશું સાયકોલોજીકલ ટેસ્ટ. ઓકે, તો આવી આપણી એક્ઝામની પેટર્ન રહેશે. હવે આની અંદર આપણે શું કરવાનું છે? ટોટલ 100 માર્ક્સનો પેપર લેવાનો છે. એટલે આમાંથી આપણે કેટલા ક્વેશ્ચન પૂછશું? 25 માર્ક્સના. આમાંથી કેટલા પૂછશું? 25 માર્ક્સના. આમાંથી પણ 25 માર્ક્સ અને આમાંથી પણ 25 માર્ક્સ. એટલે ટોટલ આપણો પેપર છે એ 100 માર્ક્સનો રહેશે. એટલે આમાં કેટલા ક્વેશ્ચન હશે? 25 ક્વેશ્ચન આના હશે, 25 ક્વેશ્ચન આના હશે. 25 ક્વેશ્ચન્સ એન્ડ 25 ક્વેશ્ચન્સ. એટલે ક્વેશ્ચન પણ કેટલા હશે? 100 ક્વેશ્ચન હશે. તો આવી આપણી એક્ઝામની પેટર્ન હશે, એવું આપણે માનીને ચાલીએ. એટલું રેડી છે? બુદ્ધિ કસોટી હોય, અભિરુચિ કસોટી હોય, ધંધાકીય કસોટી હોય અને સાયકોલોજીકલ ટેસ્ટ હોય. હવે આ પ્રમાણે આપણે એ જે 500 લોકોને આપણે સિલેક્ટ કર્યા ને એ લોકોની આવી રીતના એક્ઝામ લેશું. એટલે આમાંથી એવું માનીને ચાલે કે 200 લોકો ફેલ થશે, 300 લોકો પાસ થશે. તો આને હવે પાછા ક્યાં લઈ જવાના? આપણે ઇન્ટરવ્યુમાં લઈ જવાના ને? હા કે ના? તો જોઈ લઈએ કસોટીમાં આપણે શું શું કીધું છે. સૌથી પહેલાં આપણે કીધું અભિરુચિ કસોટી. શું શું પૂછવાનું છે એમાં આપણે? તો કે ઉમેદવારની બુદ્ધિ કેવી છે, ચપળતા કેવી છે, યાદશક્તિ કેવી છે, વિચારશક્તિ કેવી છે, એ ડિસિઝન કેવા લઈ શકે છે વગેરે પ્રકારના ક્વેશ્ચન આપણે પૂછ. આ 2 માર્કમાં પૂછાય છે. બુદ્ધિ કસોટી સમજાવો 2 માર્કમાં. એમાં કયા કયા પ્રકારના મુદ્દા હોય તો આ બધા યાદ રાખવાના તમારે. બુદ્ધિ, ચપળતા. બુદ્ધિ કસોટીમાં પહેલાં બુદ્ધિ હોય એ યાદ રાખવાનું. એક મુદ્દો આમને મળી ગયો. પછી તમારી પાસે મગજ હોય ને તો તમારી પાસે ચપળતા, યાદશક્તિ હોય. બુદ્ધિ હોય તો યાદશક્તિ હોય ને, બુદ્ધિ ન હોય તો યાદશક્તિ જ ન હોય. એટલે આ યાદ રાખવાનું. પછી તમારી પાસે મગજ હોય તો વિચારે કરી શકો, મગજ ન હોય તો વિચાર જ ન આવે કંઈ, અને નિર્ણય પણ લઈ શકો. બહુ ઇઝી છે. આ 2 માર્કમાં પૂછાય, બરાબર. પછી આપણી પાસે અહીંયા બીજો ઓપ્શન છે અભિરુચિ કસોટી, જેને આપણે એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેવાય. એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે શું? તો કે એની અંદર મેથ્સ જેવા ક્વેશ્ચન આવે. દાખલા તરીકે મહેશ નામનો વ્યક્તિ
100 મીટર ઉત્તર દિશામાં ચાલે છે, ત્યાંથી 500 મીટર દક્ષિણ દિશામાં ચાલે છે, ત્યાંથી 500 મીટર પાછો પૂર્વ દિશામાં ચાલે છે, ત્યાંથી પાછો 100 મીટર દક્ષિણ દિશામાં ચાલે છે. તેની મૂળ જગ્યાએથી કઈ દિશામાં છે? આવા પ્રશ્નો પૂછે. સમજાણો કે ન સમજાણો? આને એપ્ટિટ્યૂડ ટેસ્ટ કહેવાય. ન સમજાય કારણ કે તમારી પાસે પ્રેક્ટિસ ન હોય. ટૂંકમાં રિઝનિંગ આવે ને, મેથ્સ રિઝનિંગ નહીં, એવા પ્રશ્નો હોય. તો જે કાર્ય માટે ઉમેદવારને પસંદ કરવાનો છે તે કાર્ય પ્રત્યેની અભિરુચિ કે તેના રસ વિશે આપણે જાણી શકાય. બીજું ધંધાકીય કસોટી. ધંધાકીય કસોટીમાં શું હોય? કયો હાલો. ધંધાને લગતા પ્રશ્નો હોય, હા કે ના? બિઝનેસને લગતા હોય કે ભાઈ અમુક કેસ સ્ટડી હોય કે ભાઈ અમુક પ્રશ્નો પૂછે કે ભાઈ આ એક્ટ ક્યારે આવ્યો અને આ બિઝનેસ માટે કયું લાયસન્સ હોય કે વગેરે. પછી આપણી પાસે છે મનોવૈજ્ઞાનિક એટલે સાયકોલોજીકલ ટેસ્ટ કે ભાઈ તમારો સ્વભાવ કેવો છે, તમારો આત્મવિશ્વાસ કેવો છે, તમારું વલણ કેવું છે, તમારી ટેવ કેવી છે, આ બધું તમારે જાણવાનું. દાખલા તરીકે આની અંદર તમને પ્રશ્ન પૂછે કે ભાઈ તમે કંપનીમાં તો કે સુપરવાઇઝર છો અથવા તમે મેનેજર છો. હવે કંપનીમાં આગ લાગી છે, બરાબર છે, અને આગ લાગી છે તો તમે શું કરશો? તમે ભાગી જાઓ તો તમને ફેલ કરી દે. સમજાણો કે નહીં? તો એ તમારો સ્વભાવ કેવો છે, તમે કયા પ્રકારના ડિસિઝન લેશો આવી સિચ્યુએશનમાં, તેવા પ્રશ્નો અહીંયા પૂછે, બરાબર. તેમાં તમે લખવાનું કે ભાઈ હું તો કે દરેક લોકોને બચાવવાનો પ્રયાસ કરીશ, હું ભાગી નહીં જાઉં, કે ના, અને હું તો કે એમ્બ્યુલન્સને ને ફાયરને ને પોલીસને ને બધાને જાણ કરીશ, વોટ એવર. તો રેડી છે? અહીંયા આપણી લેખિત એક્ઝામ પૂરી. લેખિત એક્ઝામમાં કેટલા લોકો હતા? લેખિત એક્ઝામમાં કેટલા લોકો હતા ભાઈ? 500. કેટલાને ઉડાડ્યા આપણે? વધ્યા કેટલા? તો 300 લોકો પાસ થયા. તો 300 ને ક્યાં બોલાવવાના? રૂબરૂ મુલાકાત. અને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટરવ્યુ. અહીંયા આપણે કેટલા લોકો છે? 300. 300 માંથી ઇન્ટરવ્યુમાં કેટલાને કાઢી નાખવાના? આમાં 150 કાઢી નાખીએ. બચે કેટલા? 150. તો 150 લોકોને શું કરવાનું? ભૂતકાળની કારકિર્દીની તપાસ. સમજાય છે ને બધાને? તો ઇન્ટરવ્યુ હોય ને તો ઇન્ટરવ્યુમાં ઘણા બધા પ્રશ્નો પૂછે, બરાબર. હવે ઇન્ટરવ્યુ પહેલા તો કોનું લેવાનું હોય? ઉચ્ચ સપાટીના અધિકારીનું જ હોય. હવે સ્ટાર્ટિંગમાં ન કીધું કે ભાઈ બિન સંચાલકીય કર્મચારીની વિધિ નાની હોય, સંચાલકીયની વધુ હોય, તો આ સંચાલકવાળાની છે એવું માનીને ચાલો તમે. તો તમે લેખિત એક્ઝામમાં પાસ થાવ ને પછી તમને ઇન્ટરવ્યુમાં બોલાવે. તો ઇન્ટરવ્યુમાં તમને તમારા પ્રશ્નો પૂછે, તમે કોણ છો, ક્યાંથી આવો છો, તમને શું અનુભવ છે, પહેલાં ક્યાં કામ કરતા, તમે એને ફાંકા મારી દો તો કદાચ પાસે થઈ જાઓ. પછી અહીંયા ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ફેલ થઈ જાઓ. એ સાહેબ મને તો 25 વર્ષનો અનુભવ, તારી ઉંમર કેટલી? 22 વર્ષ. તો કદાચ તમે ડોક્યુમેન્ટમાં 25 વર્ષ તમે એક્સપિરિયન્સ લખેલો હોય, તમારી ઉંમર 22 હોય, તો ડોક્યુમેન્ટ અહીંયા તમે કારકિર્દીની તપાસમાં એટલે ભૂતકાળમાં ક્યાં કામ કરતા, તો કે તમે જે સર્ટિફિકેટ જોડ્યું હોય ને ત્યાં વેરીફાઈ કરે લોકો, એટલે તમને કાઢી નાખે. રેડી? તો અહીંયા ઇન્ટરવ્યુમાં શું પૂછે તમને? તમે પહેલાં ક્યાં કામ કરતા, તમને શું આવડે, તમને શું અનુભવ છે. ઘણી કંપનીમાં તો શું હોય કે ઇન્ટરવ્યુમાં તમને પગારે પૂછી લે કે ભાઈ કેટલો પગાર લેશો, તો કે 5 લાખ રૂપિયા. આટલો બધો ન હોય તો તમે કેટલો દેશો? અમે 5000 દેખો. તો ભાઈ બોલને, હા કે ના? એ આપણને સામો પૂછે તમારી શું એક્સપેક્ટેશન છે, હોય ઘણી જગ્યાએ એવું, હા કે ના? તો ઇન્ટરવ્યુમાં ઘણી જગ્યાએ તમને પગારની પણ ચોખવટ થઈ જાય, ઘણી જગ્યાએ ન થાય, બરાબર. જેમાં અમુક જગ્યાએ તમને એડવાન્સમાં જ કીધેલું હોય કે આ પ્રકારની ભરતી છે, આ પ્રકારના વ્યક્તિની જરૂર છે, એટલો અનુભવ જોશે ને એટલો પગાર રહેશે. પગાર એડવાન્સમાં તમને એડમાં જ આપી દીધો હોય. ગવર્મેન્ટ ભરતીમાં ઇન્ટરવ્યુમાં તમને પગાર ન પૂછે કેટલો લેશો એમ, એ ગવર્મેન્ટ દેતી હોય એટલો જ હોય, સમજાણો? પ્રાઇવેટમાં હોય. તો ઇન્ટરવ્યુ, તો વિવિધ કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય, કસોટીમાં જે ઉમેદવાર સફળ પુરવાર થાય એને ક્યાં બોલાવવાના? ઇન્ટરવ્યુમાં બોલાવવાના. આ તો આપણને ખબર પડી ગઈ, હા કે ના? આમાંથી 200 લોકો નહોતા તેને ન બોલાવ્યા, 300 હતા એને બોલાવ્યા. તો પસંદગીની પ્રક્રિયા માટે પસંદગી સમિતિ રચવામાં. પસંદગી સમિતિ એટલે એને આપણે શું કહેશું? એને આપણે કહેશું ઇન્ટરવ્યુ પેનલ. એને આપણે કહેશું આપણી ઇન્ટરવ્યુ પેનલ. કઈ? તો કે આપણી આ પસંદગી સમિતિ. જોયેલી છે ઇન્ટરવ્યુ પેનલ કેવી હોય? આમ 4-5 લોકો બેઠા હોય, તમે સામે એકલા બેઠા હોય. ઓલો 3 ઇડિયટ મૂવીમાં દેખાડે, એ ઘણા પિક્ચરમાં દેખાડે, ઇન્ટરવ્યુ લેતા હોય. આમ 4-5 લોકો બેઠા હોય ને તમે એકલા બેઠા હોય, એને ઇન્ટરવ્યુ પેનલ કહેવાય. રેડી? તો તેથી પૂર્વાગ્રહ રહિત મૂલ્યાંકન થઈ શકાય. પૂર્વાગ્રહ રહિત એટલે કે કોઈ પણ પ્રકારની ભૂલ વગર.
હવે 5-6 વ્યક્તિ બેઠા હોય ને અલગ અલગ ફિલ્ડના હોય, કોઈક ફાઇનાન્સમાંથી હોય, કોઈક સેલ્સમાંથી હોય, કોઈક માર્કેટિંગમાંથી હોય, બરાબર? એટલે દરેક વ્યક્તિ અલગ અલગ હોય, તો બધાય પોતપોતાની રીતે માર્ક્સ મૂકતા હોય. દાખલા તરીકે ઇન્ટરવ્યૂ 100 માર્ક્સનું હોય અને 5 જણા બેઠા છે, બધાય 20-20 માર્ક મૂકે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 20માંથી જેટલા માર્ક આપે પછી બધાને ટોટલ થઈને તમારા ઇન્ટરવ્યુના માર્ક થાય, બરાબર? એટલે એમાં કોઈ પ્રોબ્લેમ ન રહે. એક જ વ્યક્તિ ઇન્ટરવ્યુ લેતો હોય તો એના માસીના છોકરાને સિલેક્ટ કરે ને, તમને થોડો કરે કાંઈ, હા ને? તો એમાં પૂર્વાગ્રહ રહે, બરાબર? આમાં ન રહે. તો સમિતિના વિવિધ નિષ્ણાંતો ઉપરાંત સંચાલકના પ્રતિનિધિ હોય, જો આ નિષ્ણાત વ્યક્તિ બેઠો હોય, સંચાલકના પ્રતિનિધિ હોય, વિભાગના વડા પણ હોય, કર્મચારી વિભાગના વડા હોય વગેરે હોય. આ બધા ઇન્ટરવ્યુની પેનલ છે આ બધી, બરાબર ને? અલગ અલગ લોકો. આ સમયે કાર્યને અનુરૂપ પ્રશ્નો પૂછવામાં આવે. વિષયાંતર ન થાય તેનું ધ્યાન પણ રાખવાનું. વિષયાંતર એટલે કે આડું ન ભટકી જાય. તમે ક્યાંના? તો કે મેં ભાવનગરના. હું ભાવનગરનો. તમારે કોણ ભાવનગરમાં રહે? મારા માસીનો છોકરો રહે. ક્યાં રહે? તો કે અહીંયા રહે. હા, અમે ત્યાં રહીએ, મારા કાકાનું ઘરે ત્યાં. તેનો મિનિંગ શું થયો? ઇન્ટરવ્યુ લેવા આવ્યા છે કે લપ કરવા આવ્યા છો? તો એનો મિનિંગ શું થયો? અહીંયા વિષયાંતર ન થાય એટલે વિષયની બહાર તમે ન વયા જાઓ, એ અહીંયા જોવાનું આગળ ઇન્ટરવ્યુમાં. આ સમયે નોકરીની શરતો અને મળવાપાત્ર મહેનતાણા અંગે પણ સ્પષ્ટતા, એટલે કે તમને સેલરી કેટલી મળશે એ પણ અહીંયા નક્કી કરી દેવાનું હોય. હવે એવું બની શકે કે આ ઇન્ટરવ્યુમાં અમુક લોકો પાસ થાય ને અમુક લોકો ફેલ થાય. તો જે લોકો પાસ થાય એટલે એ લોકોએ કીધેલું હોય ને કે ભાઈ અમે આ જગ્યાએ કામ કરતા હતા, તેને ડોક્યુમેન્ટ અટેચ કરેલા હોય, એમાં લખેલું હોય કે ભાઈ મેં 10 વર્ષ આ જગ્યાએ કામ કરેલું છે, તેનું અનુભવ સર્ટિફિકેટ લીધું હોય, એની કોલેજની માર્કશીટ હોય. તો હવે જે બી વ્યક્તિ ઇન્ટરવ્યુમાં પાસ થાય એ લોકોનું શું કરવાનું છે? ભૂતકાળની કારકિર્દીની તપાસ, એટલે કે એને આપણે કહેશું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. શું કહેશું? ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આપણે એક લેટર મોકલશું એની યુનિવર્સિટીમાં કે ભાઈ આ વ્યક્તિની ડિગ્રી વેલિડ છે કે નહીં. આની પહેલાં 10 વર્ષ જ્યાં કામ કર્યું તો એ કંપનીમાં કોલ કરશો તો ત્યાં લેટર લખશું કે ભાઈ આનો અમને રેફરન્સ આપો, આ સાચું બોલે છે કે ખોટું, બરાબર? તો આને આપણે કહી દઈશું આપણી ભાષામાં, આને આપણે શું કહેશું? ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અહીંયા લખી દઉં છું. ઓકે. તો ઉમેદવારો હાલ જ્યાં કામ કરતા હોય તથા ભૂતકાળમાં જ્યાં જ્યાં કામ કર્યું હોય તેમાં એકમો પાસેથી ઉમેદવાર માટેની ખાનગી માહિતી મોકલવામાં આવે. એટલે કંપનીના માણસો જઈને વેરીફાઈ કરે કે સાચું બોલે છે કે ખોટું બોલે છે, અને ઉમેદવારોના આપેલી માહિતી સાથે સરખાવવામાં આવે, એટલે કે વેરીફાઈ કરવામાં આવે, જેથી ઉમેદવારની સાચી માહિતીનો ખ્યાલ આવે. અને ઉમેદવારે આપેલી માહિતી પૂર્વાગ્રહ મુક્ત હોવી જોઈએ. પૂર્વાગ્રહ મુક્ત એટલે કે કોઈ પણ પ્રકારનો એમાં પ્રોબ્લેમ ન હોવો જોઈએ. એણે કીધેલું હોય કે ભાઈ હું 10 વર્ષનો અનુભવ છે, ત્યાં આપણે વેરીફાઈ કરાવ્યું તો કે 1 મહિનો જ કામ કરીને ગયો છે, તો આ શું થયું? પૂર્વાગ્રહવાળું થયું, હા કે ના? તો અહીંયા ઓલાએ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ કાઢી દીધેલું હોય કદાચ મહિનાનું, તો ઓલા એડિટિંગ કરીને 1 મહિનાની બદલે 10 વર્ષ લખી નાખ્યું હોય. એના મિનિંગ શું થયો? ડોક્યુમેન્ટ રજૂ કર્યા એ પણ અલગ છે અને વાસ્તવિકતા પણ કેવી છે? અલગ. આ બંને ઓકે હોવા જોઈએ, જેથી ઉમેદવારની બાબતોમાં યોગ્ય નિર્ણય લઈ શકાય. ઉપરાંત ઉમેદવારો અરજપત્રકમાં દર્શાવેલા જણાવેલ સદ ગૃહસ્થ અભિપ્રાય, એટલે કે રેફરન્સ, તમે રેફરન્સ પણ દર્શાવવો પડે, એ પણ અહીંયા મદદરૂપ. રેફરન્સ કોને કહેવાય? આપણે રેફરન્સ ખબર છે કોઈને? તમને ઓળખતા હોય, તમે દાખલા તરીકે રિલાયન્સ કંપનીમાં કે કોઈ મોટી કંપનીમાં કામે જાઓ ને એટલે તમારા રેફરન્સ માગે કે ભાઈ તમે કોના રેફરન્સથી આવ્યા? તો કે તમે કહો હું કોઈના રેફરન્સથી, હું ડાયરેક્ટ આવ્યો છું. તો આ ઓકે, વાંધો નહીં. પણ તમને ઓળખે જ કોણ? મને કોઈ ન ઓળખે, હું મારી જાતને જ ઓળખું. એમ કે ઘરે આવી જા. અહીંયા તમારે રેફરન્સ આપવો પડે. દાખલા તરીકે તમે કોઈ મોટી કંપનીમાં જાઓ તો અહીંયા ભાવનગરના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય, બહુ મોટા બિઝનેસમેન હોય, કોઈ વકીલ હોય, કોઈ પ્રિન્સિપાલ હોય, ટીચર હોય કે ડૉક્ટર હોય વગેરે, એનો રેફરન્સ આપવાનો.
એટલે એ કંપની એ વ્યક્તિને કોલ કરે કે ભાઈ આ વ્યક્તિ કેવો માણસ છે, તો એ સારો માણસ છે તો રાખે. સમજાણો ને? આ રેફરન્સ હોય. તો રેડી છે? હવે ભૂતકાળની કારકિર્દીની તપાસ કેટલા લોકોની કરી આપણે? કેટલા લોકોની કરી અહીંયા? 150 લોકોની કરી. તો આમાંથી કેટલા લોકો હશે એવા કે જે ખોટા ડોક્યુમેન્ટ રજૂ કર્યા હશે? 50 હશે. તો વધ્યા કેટલા અહીંયા? 100. તો 100 લોકોને શું કરવાના? પ્રાથમિક પસંદગી કરવાની. પ્રાથમિક પસંદગીને અંગ્રેજીમાં શું કહેશું આપણે? પ્રાઇમરી સિલેક્શન. પ્રાઇમરી સિલેક્શન છે, આ અંતિમ સિલેક્શન નથી. એટલે આમાંય તે હજી કદાચ અમુક લોકો ઘટશે. આ ખાલી ટેમ્પરરી છે, પરમાનન્ટ નથી. તો જો રૂબરૂ મુલાકાત અને અનુભવની કારકિર્દી તપાસ વિશેની બાબતોમાં હકારાત્મક મળ્યું હોય ને પસંદગી સમિતિ ઉમેદવારની યાદી બનાવે છે. આ યાદીમાં જેટલી જરૂર હોય તેના કરતાં વધારે ઉમેદવારોની યાદી બનાવાય. તો આને શું કહેવાય? જરૂર હોય એના કરતાં વધારે ઉમેદવારોની આપણે યાદી બનાવીએ. શું લેવા? આને શું કહેવાય? આને પ્રતીક્ષા યાદી કહેવાય. ખબર છે ને? આને કહેશું આપણે વેઇટિંગ લિસ્ટ. બરાબર? આપણે જરૂર કેટલા લોકોની છે? 10 લોકોની, 15 લોકોની. આપણે હજી અહીંયા જોવો કેટલા લોકો છે? 100 લોકો છે. તો 100 લોકોને આપણે પ્રાથમિક પસંદગી કરી. હવે આ 100 લોકોને સિલેક્ટ કર્યા. હવે 100 લોકોની આપણે લિસ્ટ બનાવ્યું ને એટલે 100 લોકો ક્યાં જશે? તબીબી તપાસ. તબીબી તપાસને આપણે અંગ્રેજીમાં શું કહેશું? મેડિકલ એક્ઝામિનેશન. તો એવું માનીને ચાલીએ કે ભાઈ અહીંયા તબીબી તપાસ કેટલા લોકોની કરાવી આપણે? 100 લોકોની, જે મેરિટ લિસ્ટ આપણે બનાવી પ્રાઇમરી. તેમાંથી એવું માનીને ચાલીએ કે 30 લોકો એવા હશે કે જે મેડિકલી ફિટ નહીં હોય. બરાબર? અમુક લોકોને જોંટા આવતા હશે. લાગે ને? દેખાવમાં તમને એ બહુ વ્યવસ્થિત જ લાગે, આમ આવતો હોય તો એમ જ લાગે કે આ જ છે. હાગે ને? હવે 1 મિનિટમાં આમ પડી જતો હોય. હાગે ને? ઘણા લોકોને વાય આવતી હોય. એ દેખાય નહીં તમને એ બધી વસ્તુ. એ દેખાવમાં માણસ તમને સ્વસ્થ જ લાગે, કાંઈક પ્રોબ્લેમ હોય. ઘણા લોકો તો કે કામ કરતા હોય ને તો આ હાથ હોય ને આમાં વાઇબ્રેટ થતો હોય. હાગે ના? ઘણા લોકોની આંખ હોય ને તેમાં વિઝ્યુલાઇઝેશન ઓછું હોય, એને બધા કલર ન દેખાતા હોય આવા. એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય. એ આપણને કેમ બધા કલર દેખાય, તો એને અમુક કલરો હરખા હરખા જ દેખાય. તમે એને લીલો કલર બતાવો કે પીળો કલર બતાવો, એને બે હરખું જ દેખાય. એને કલર બ્લાઇન્ડનેસ કહેવાય, જે આર્મીમાં ન હાલે. સમજાણો? એ વ્યક્તિ આર્મીમાં ન હાલે. કલર બ્લાઇન્ડનેસ એટલે કે તમને આવા કદાચ તમે ક્યાંક સોશિયલ મીડિયામાં ક્યાંક ફોટા જોયેલા છે, દેખાવમાં એક જ હરખું હોય ફોટો. બરાબર? એમાં બહુ તમે ઊંડી નજર નાખો ને તો તમને પક્ષીને એવું કાંઈક દેખાય. બરાબર? તો દેખાવમાં બધા હરખા હરખા કલર હોય. તો એ ટૂંકમાં એવી એક્ઝામિનેશન બધી લેવાય. તો આમાં એવા લોકો હશે જે મેડિકલી અને મેન્ટલી ફિટ નહીં હોય, ફિઝિકલી અને મેન્ટલી, તો એને આપણે શું કરી દેવાના છે? કાઢી નાખવાના છે. તો એવું માનીને ચાલીએ કે આમાં 30 લોકો એવા હશે. બચ્યા કેટલા અહીંયા? 70 લોકો. તો 70 લોકોમાં આપણે શું કરવાનું છે? જી વેઇટિંગ લિસ્ટ બનાવ્યું છે ને આમાં. તો આ 70માંથી જે મેરિટ બનાવ્યું હશે, આ મેરિટ એમાં જે ટોપ 10 લેવલના હશે, સૌથી 70માંથી જે ટોપ લેવલ હશે મેરિટમાં, એને આપણે શું આપવાનું? અપોઇન્ટમેન્ટ લેટર. બાકીને 60 લોકોને શું રાખવાના? વેઇટિંગમાં. એટલું સમજાણું? મોટાભાગે આ મેડિકલ એક્ઝામિનેશન હોય ને એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોઈએ. બરાબર છે? તો જેટલા કર્મચારીની જરૂર હોય તેના હોય તેટલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરી એમનું ડૉક્ટર અને હોસ્પિટલમાં શારીરિક તપાસ માટે મોકલવાના હોય. આ હેતુનો મુખ્ય હેતુ શું હોય કે ઉમેદવારોને કોઈ પણ શારીરિક તકલીફ કે ગંભીર માંદગી નથી ને તે જોવાનો છે. આનો મુખ્ય હેતુ. અમુક લોકોને બહુ વ્યવસ્થિત જ દેખાતા હોય, આમ એક આમ ઢીકવા મારે તો દિવાલ પાડી દેવા હોય. એક્ઝામિનેશન કરાવો ને તો ખબર પડે આને કેન્સર છે, આ મહિનાથી વયો જાય, તો એ મેડિકલી ફિટ નથી. અમુક બીમારી દેખાય જ નહીં તમને, તો એ આ મેડિકલ એક્ઝામિનેશનમાં ખબર પડે. તો એ લોકોને શું કરી દેવાના હોય? કાઢી નાખવાના હોય. બાકીના ઉમેદવારોને આપણે શું કરવાના છે? અહીંયા પ્રતીક્ષા યાદીમાં રાખવાના. પ્રતીક્ષા યાદીમાં કેટલા લોકો રહેશે? 70માંથી 10 ને આપણે સિલેક્ટ કરશું, તો બાકીના કેટલા રહેશે એમાંથી? તો અહીંયા આપણે
આ 70 લોકો છે, આ 70 લોકોમાંથી 60 કેવા હશે? વેઇટિંગ લિસ્ટમાં હશે. અને બાકીના જે 10 લોકો હશે મેરિટમાં ટોપ 10 લેવલે, એ લોકોને આપણે શું આપશું? નિમણૂક પત્ર. એટલે એને આપણે કહેશું અહીંયા અપોઇન્ટમેન્ટ લેટર. હલો, સમજાય છે ને બધાને? ઓકે. તો નેક્સ્ટ પછી આપ્યું છે આપણને નિમણૂક પત્ર, કે ભાઈ આખરી પસંદગી બાદ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે છે, જેમાં ઉમેદવારોને કઈ જગ્યાએ, કયા સ્થળે અને કઈ સત્તા, ફરજ અને જવાબદારી સોંપવાની છે, અને મળવાપાત્ર પગાર કેટલો રહેશે, આર્થિક અને બિન આર્થિક લાભ કયા રહેશે, આ બધી જાણકારી આપવામાં આવે. નિમણૂક પત્ર એટલે અપોઇન્ટમેન્ટ લેટર. એમાં લખેલું હોય કોંગ્રેચ્યુલેશન, યુ આર સિલેક્ટેડ ફોર ધીસ જોબ. ઓકે. પછી એમાં નીચે લખેલું હોય કે યુ ગેટ ધ બિલો ટાઈપ ઓફ ધ ફેસિલિટી, યોર બેઝિક પે સ્કેલ ફોર એક્ઝામ્પલ 25,000, આવું લખેલું હોય, પ્લસ TADA કે વોટ એવર. પછી તમારી અહીંયા કયા સ્થળે ભરતી થાય છે, તો લોકેશન લખેલું હોય કે ભાઈ આ ઓફિસમાં કઈ જગ્યા માટે, તો કે દાખલા તરીકે મેનેજર માટે, કઈ સત્તા રહેશે, કઈ જવાબદારી રહેશે, તમારી રિસ્પોન્સિબિલિટી, ટૂંકમાં ઇન ડિટેલમાં માહિતી આપેલી હોય. આ કોંગ્રેચ્યુલેશન્સ વાળો લેટર હોય, બરાબર. આ કોને આપવાનો છે? 10 લોકોને. બાકીના આ લોકો તે લાયક જ છે, પરંતુ એને વેટિંગમાં રાખવાના. આમાંથી એકાદો નીકળી જાય તો આમાંથી પાછો મેરિટમાં ટોપ લેવલનો એને બોલાવો. હવે આ 10 લોકોને અપોઇન્ટમેન્ટ લેટર આપી દીધો. હવે આને આ 10 લોકોને આપણે શું કરવાનું? કંપનીમાં બોલાવવાના, કે ભાઈ બુધવારે બપોરે 12 વાગે કંપનીની હેડ ઓફિસે આવી જાજો. એટલે હું તમને આખી કંપની બતાવી દઈશ. આવો સાહેબ, આ તમારા ઉપરી અધિકારી, હાથ મેળવો. આ તમારા જુનિયર, હાથ મેળવો. આ તમારી ઓફિસ, અહીંયા તમારે કામ કરવાનું. આ તમારું કામ, આ તમારી ચેમ્બર, બરાબર. બેસી જાઓ, અહીંયા જમવા જવાનું. રેડી છે? તો અહીંયા એકમ પરિચય એટલે શું થશે? આખી કંપનીની મુલાકાત કરાવે તમને, બધા લોકો હારે તમને અપોઇન્ટ કરાવે. ઓલા ઘણા પિક્ચરમાં નથી જોતા કે નવા પોલીસવાળા આવે પોલીસ સ્ટેશનમાં, તો બધા એની મુલાકાત કરાવે કે આ તમારા સિનિયર છે ને ભાઈ, આ તમારે આ હેડ કોન્સ્ટેબલ છે ને આ PSI છે. આપણે પછી ઓલો કે આપણો કયો એરિયો છે, તો કે આ એરિયો છે, વોટ એવર. આપણો કેટલામો તબક્કો છે? અંતિમ તબક્કો. તો આની અંદર શું હોય? આધુનિક એકમો નિમણૂક પત્ર આપ્યા પછી શું કરવાનું છે? કાર્યની સોંપણી કરતા પહેલા આપણે કર્મચારીની એકમની નીતિ શું, પર્યાવરણ શું, ઉપરી અધિકારી કોણ, સહકર્મચારી કોણ, તાબેદારો કોણ, આ બધા સાથે શું કરી દેવાનો? પરિચય. ત્યારબાદ કાર્યની સોંપણી કરવાની. તો તમને ખબર પડે કે તમારી કોની પાસેથી કામ કરવાનું. નિમણૂક થઈને આવી તો બેસી ગયા, પણ કરવાનું શું કાંઈ ખબર નહીં. અહીંયા કોઈ ટીચર આવે તો અબ્બા સાહેબ મુલાકાત કરાવે ને, કે જો આ 12માનો ક્લાસ છે, આ વિદ્યાર્થી છે, તમારે અહીંયા ભણાવવાનું. એકમ પરિચય થયો. એમ તમે કોઈ પણ કંપનીમાં જાઓ એટલે તમારા ઉપરી અધિકારી કોણ છે, તમારા તાબેદારો કોણ છે, તમારા સહકર્મચારી કોણ છે, આ કયા સંબંધો થયા? આંતર સંબંધો થયા ને. દાખલા તરીકે તમે તો કે અહીંયા છો, તમારા ઉપરી અધિકારી કોણ, તમારી નીચેના અધિકારી કોણ, ને તમારા સહ અધિકારી કોણ, બરોબર છે? તો આ તમારા સંબંધો થયા. આ બધાનો પરિચય મેળવો એટલે શું થઈ જાય? પસંદગીની પ્રક્રિયા અહીંયા પૂરી થઈ જાય. સમજાણું? હા, તો વાંધો નહીં. બોલો ભાઈ, પહેલો મુદ્દો શું આવે? આવકાર અને આવકાર અને પ્રાથમિક તપાસી જાય પછી શું કરવાનું? અરજી પત્રકનો અહીંયા શું કરવાનું છે? આપણે સ્વીકાર અને એની ચકાસણી કરવાની. ચકાસણી થઈ જાય પછી શું કરવાનું? હા, અહીંયા આપણી જરૂરી કસોટીઓ અહીંયા લેવી. જરૂરી કસોટી લેવાઈ જાય પછી શું કરવાનું? ચોથો મુદ્દો અહીંયા રૂબરૂ મુલાકાત લેવાની. રૂબરૂ મુલાકાત થઈ જાય પછી શું કરવાનું? શું કરવાનું? હા, ભૂતકાળની કારકિર્દીની
તપાસ કરવાની. પછી છઠ્ઠું પ્રાથમિક પસંદગી. પછી પછી અને પછી છેલ્લે એકમ પરિચય અને કાર્યની સોંપણી. રેડી? સૌથી પહેલા આપણે શું કરવાનું? આવકાર. પછી આપણે શું કરવાનું? બોલો, સૌથી પહેલા શું કરવાનું? આવકાર અને હવે આવકાર અને પ્રાથમિક તપાસ અહીંયા તમે કેટલા લોકોની કરો છો? અહીંયા 1000 લોકોની. એમાંથી કેટલા કાઢી નાખો? અહીંયા 300 કાઢી નાખો. કેટલા વચ્ચે? 700 વચ્ચે. 700 લોકોની અહીંયા અરજી લેવાની ને. 700 માંથી વધારાના કેટલા કાઢી નાખો? 200. કેટલા બચે? 500 લોકો બચે. 500 લોકોની અહીંયા શું લેવાની? એક્ઝામ લેવાની. એમાંથી કેટલા કાઢી નાખો? કેટલા બચે? 300 લોકોને શું કરવાનું? એન્ટ્રીમાં બોલાવાના. એમાંથી આપણે કેટલા કાઢી નાખીએ? 150. બચે કેટલા? 150. 150 લોકોની આપણે કારકિર્દીની તપાસ કરો. એમાંથી આપણે શું કરવાનું? 50 ને કાઢી નાખવાના. બચે કેટલા? 100. 100 લોકોનું આપણે શું કરવાનું? પ્રાથમિક પસંદગી કરવાની. પછી લોકોની તમે મેડિકલ તપાસ કરો. એમાંથી આપણે એવું બને કે ભાઈ 40 લોકો નીકળી જાય. બચે કેટલા? 60 બચે. 60 લોકોમાંથી આપણે શું કરવાનું છે? આમાં બે વસ્તુ કરવાની છે. 60 માંથી આપણે 50 લોકોને કેમાં રાખવાના છે? વેઇટિંગ લિસ્ટમાં રાખવાના છે. અને એમાંથી 10 લોકોને આપણે શું કરવાના છે? અપોઇન્ટ કરવાના છે. તો આમાંથી આ 10 લોકોને આપણે શું કરશું? નિમણૂક પત્ર અને એકમ પરિચય પણ આ 10 લોકોને કરાવશું. હલો, રેડી છે? તો સૌથી પહેલા શું કરવાનું? અને પછી જરૂરી કસોટી કેટલી આવે? 4. પહેલી, પછી અને ધંધાકીય કસોટી. આ 4 કસોટી લેવાઈ જાય, પાસ થઈ જાય પછી શું કરવાનું? રૂબરૂ તપાસમાં પાસ થઈ જાય પછી શું કરવાનું? ભૂતકાળની કારકિર્દીમાં પાસ થઈ જાય પછી શું કરવાનું? પ્રાથમિક પસંદગી થઈ જાય પછી શું કરવાનું? નિમણૂક પત્ર આપીને છેલ્લે. ઓકે, તો એટલું ફટાફટ જોઈ લો, ન સમજાઈને પૂછો. ગવર્મેન્ટ ટીચરનું જે સિલેક્શન હોય ને એમાં ઇન્ટરવ્યૂ ન હોય. એમાં પહેલાં તમારે ટેટ ટાટની એક્ઝામ હોય, એ પાસ કરવાની હોય. એ પાસ કરો પછી તમારે ગવર્મેન્ટની ભરતી બહાર પડે. એમાં તમારા ડોક્યુમેન્ટ હોય પ્લસ ટેટ ટાટનું તમારું જે સર્ટિફિકેટ હોય એ બધું તમારે જમા કરાવવાનું હોય. પછી એમાં મેરિટ બને. પછી મેરિટમાં તમારું નામ આવે એટલે તમને ગવર્મેન્ટ ટીચર તરીકે અપોઇન્ટમેન્ટ લેટર મળે. ઓકે, રેડી છે? ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થીઓને અહીંયા સુધી ઓકે સમજાઈ ગયું ને ભાઈ? ગવર્મેન્ટ ટીચરની ભરતી કઈ રીતે થશે? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.